નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં વિદ્યાર્થીઓ ફરી એકવાર તમારું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે અવકાશમાં સમતલને આગળ લઈ જઈશું. સ્વાધ્યાય 11.3નો પ્રશ્ન નંબર 3થી કે પ્રત્યેક આપેલ સમતલનું કાર્તેઝીય સમીકરણ દર્શાવો. કાર્તેઝીય સમીકરણ એટલે Lx પ્લસ my પ્લસ nz બરાબર d, જ્યાં lmn હતું વિદ્યાર્થીઓ સમતલને લંબ અભિલંબ અને ડી હતું તમારું ઉગમ બિંદુથી અંતર. યસ, આને આપણે જરા આગળ લઈ જઈશું. તો આવી રીતે તમે જોશો, પહેલો પ્રશ્નમાં ફર્સ્ટ આરને લઈ લઈશું આપણે xi yj zk ડોટ. આ આવશે સેમ i j k અને બસ આને ડોટ ગુણાકાર કરી દેવાનો છે વિદ્યાર્થીઓ. આ આવશે x પ્લસ y માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2. આ x સાથે x, i ગુણ્યા i સ્ક્વેર એટલે 1. તે જ રીતે y ને તે રીતે z પણ માઇનસ આવશે. આમાં બી આ જ રીતે અહીંયા xi પ્લસ yj પ્લસ zk ડોટ 2i 3j માઇનસ 4k. અને અહીંયા બી તમે ડોટ કરી શકશો. સિમ્પલ આવશે 2i6 i ઇન્ટુ i1 પ્લસ 3y માઇનસ 4z ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારો પ્રશ્ન નંબર પહેલાનો, ત્રીજાનો એ અને બી રહેશે. વિદ્યાર્થી એમાં જ છે સી, જે થર્ડ ડેટા છે. આર ડોટ એસ માઇનસ ટ્વાઇસ ટી આઈ પ્લસ 3 માઇનસ ટી જે પ્લસ 2s પ્લસ 1 આઈ મીન 2s પ્લસ ટી કે અને ઇઝ ઇક્વલ ટુ પૂછે છે 15. તો એકદમ ઇઝી છે, ખાલી તમે આને વિદ્યાર્થીઓ ડોટ ગુણાકારમાં મૂકી દેશો. એમાં આર છે xi yj zk ડોટ. અહીં બી આ જ રીતે s માઇનસ ટ્વાઇસ ટી આઈ પ્લસ 3 માઇનસ ટી જે અને લાસ્ટ આ જ રીતે 2s પ્લસ ટી કે અને ઇઝ ઇક્વલ ટુ 15 સેમ એસ. તમારે વિદ્યાર્થીઓ પહેલા ઘટક સાથે i સાથે i ને ગુણાકાર કરવાનો છે એટલે ફક્ત આવશે તમારું કાર્તેઝીય સમીકરણ. એટલે કોઈ કાર્તેઝીય જ આપણી પાસે વિદ્યાર્થીઓ માંગ્યું છે. x અહીંયા આવશે s માઇનસ 2t સાથે પ્લસ 3 માઇનસ ટી સાથે y અને 2s પ્લસ ટી સાથે z, 2s પ્લસ ટી સાથે z અને ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો 15. આ આપણો એક ઉકેલ સાદો અને સિમ્પલ રહેશે. હવે વધશું આગળ. પ્રશ્ન નંબર 4 કે આપેલ સમતલને ઉગમબિંદુમાંથી દોરેલા લંબપાતના યામ શોધવાના છે. જે આગળના પાઠમાં આપણે શીખી જ ગયા હતા એ જ ભાગને આગળ આપણે હવે વધારશું. ક્વેશ્ચન નંબર 4 પરીક્ષાલક્ષી વિદ્યાર્થીઓ, આ પ્રશ્નને આઈએમપીની લિસ્ટમાં આપણે રાખવાનો છે કે આપેલ પ્રત્યેક સમતલમાં ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબપાતના યામ, લંબના લંબપાતના યામ શોધવું. તેમાં પહેલો પ્રશ્ન છે 2x પ્લસ 3y પ્લસ 4z માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થીઓ, આમાં આપણે સમતલને પરિવર્તિત કરી નાખશું. આપણે ડી સુધીના એન કેપ સુધી ને પછી આન્સર લખશું LD, MD, ND, જે આપણા માટે લંબપાતના યામ લઈ આવશે. એટલે આવી રીતે સમજશું કે સમજો આ એક સમતલ છે આપણું, જે અહીંયા આવેલું છે. એકચ્યુઅલી આ સમતલ અહીંયા નથી, અહીંયા છે એમ હવામાં. જે ઉગમ બિંદુથી તમને આ અંતર પર અહીંયા આ લઈ જાય છે. અહીંયા કોઈક બિંદુ છે x1 y1 z1, જે આપણું આ ઉગમ બિંદુથી દોરેલા લંબથી લંબપાતના યામ છે. આ તમારો x અક્ષ, y અક્ષ ને અહીંયા ઉગમ બિંદુ 0 0 0. આપણે આ રીતે સ્ટાર્ટ કરવાનું કે ધારો કે P x1 y1 z1
જે ઉગમ બિંદુ થી સમતલ પરના લંબના લંબપાદના યામ છે. બાકી સૂત્ર આપણે આ રીતે જ કરશું. એન અભિલંબ તમને અહીંથી મળી જશે, ટ્વાઇસ આઈ 3j પ્લસ 4k. ઇટ મીન્સ 2 3 4. વિદ્યાર્થીઓ આનું આપણે માન પણ લઈ લઈશું. આ જ રીતે 2 3 4નું માનાંક આવી જશે. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. 16 ને 9 25 ને 4 29. અને વિદ્યાર્થીઓ આપણે અભિલંબ સ્વરૂપ સુધીમાં આખું ટ્રાન્સલેટ કરી જ દઈશું. એટલે અહીંથી તમને મળશે એન કેપ, જે એન બાય માનાંક એન છે. અને અહીંથી વિદ્યાર્થીઓ તમને એક નાનો સરખો એનો એક ભાગ જોવા મળશે, જે આ રીતે થશે. એન જે આપણી પાસે અવેલેબલ છે 2i પ્લસ 3j પ્લસ 4k અપોન આ રહેશે વિદ્યાર્થીઓ √29. માટે આપણું જે સમતલ છે એ સમતલ આઈનું 2x પ્લસ 3y પ્લસ 4z બરાબર 12. તમારે ખાલી વિદ્યાર્થીઓ આને મૂળ સ્વરૂપ આપી દેવાનું હોય, જેમાં lx my અને nz આપણે બનાવશું અને એના પરથી આપણે l ગુણ્યા d, m ગુણ્યા d અને વિદ્યાર્થીઓ લાસ્ટ n ગુણ્યા d માં આને પરિવર્તિત કરશું. એટલે અહીંયાથી આપણે બનાવશું સમતલનું સમીકરણમાં બધાને ભાગ્યા √29 કરવું પડે. યસ, સમતલના સમીકરણને બંને બાજુ √29 વડે ભાગતા. એટલે આવશે 2/√29x પ્લસ 3/√29y પ્લસ 4/√29z ઇઝ ઇક્વલ ટુ 12/√29. અને તમે વિદ્યાર્થીઓ આ સ્વરૂપ સાથે સરખાઈ શકશો કે lx પ્લસ my પ્લસ nz બરાબર d. એમાં l રેડી છે, m રેડી છે, n રેડી છે ને d રેડી છે. આપણે જોઈએ છે લંબપાદના યામ, જે તમને અહીંયાથી મળશે l d, m d, n d. અહીંથી ઉકેલ આવી જશે. l આવ્યું 2/√29 ગુણ્યા d છે 12/√29, સેમ 3/√29 12/√29 અને લાસ્ટ 4/√29 ગુણ્યા 12/√29. અને અહીંયાથી તમારે ખાલી ગુણાકાર કરવાનો રહ્યો વિદ્યાર્થીઓ. એટલે 24/29, 12 તારી 36/29 અને 12 ચોક 48/√29. અહીંયા તમારો પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂરો થાય છે. આ જ રીતે આગળ લઈ જઈએ પ્રશ્ન નંબર 2માં, જેમાં આપણને સેકન્ડ આપ્યું છે 3y પ્લસ 4z માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. આ સેમ જ ક્વેશ્ચન છે, ખાલી આટલું ચેન્જ કરીશ એટલે તમારું દિશા બદલાઈ જશે સોલ્યુશન્સમાં. પાર્ટ બી, સમતલ 3y પ્લસ 4z માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થીઓ આટલું તો સેમ જ લખવાનું રહેશે તમારે. આ સોલ્યુશન્સ આકૃતિ સેમ. ધારો કે px1y1z1 ઉગમ બિંદુથી સમતલ પરના લંબપાદના યામ પણ સેમ. બસ અહીંથી તમારું આ ચેન્જ થઈ જશે, જેમાં n આવશે અહીંથી અભિલંબ. અને તમે 0x લખી શકો વિદ્યાર્થીઓ. 3y પ્લસ 4z બરાબર 6. એટલે અભિલંબમાં આવશે તમારું 0, 3, 4. એનું માન આવી જશે જે 0, 9, 16 √25. એટલે ખાલી 5 આવશે. પછી એનો અભિલંબ પરથી આપણે n કેપ બનાવી દઈશું વિદ્યાર્થીઓ. અને આ સમતલને આપણે લઈ જઈશું આ રીતે. એમાં બી આ રીતે આપણે ભાગાકાર કરી દઈશું અને તમારો ઉકેલ વિદ્યાર્થીઓ આ સિચ્યુએશન્સથી આવવાનો છે. બાકી બધું સેમ જ છે. ચાલો, n કેપ છે જેમાં આવશે તમારું આન્સર 0i પ્લસ 3j પ્લસ 4k ભાગ્યા n માનાંક છે તમારા માટે 5. માટે તમારો જે સમતલ છે આઈનો 0x પ્લસ 3y પ્લસ 4z બરાબર 6. બંને બાજુ કેટલા વડે ભાગશો હવે? 5 વડે. યસ,
સમતલના સમીકરણને બંને બાજુ 5 વડે ભાગતા તો તમને સમતલ વિદ્યાર્થી આવું મળશે 0/5x 3/5y 4/5z બરાબર 6/5. આ આવ્યું તમારું સમતલનું સામાન્ય સમીકરણ, જેને આપણે કાર્તેજ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. જે કાર્તેજ સમીકરણ lx પ્લસ my પ્લસ nz બરાબર d જેવું છે. ને અહીંથી ઉકેલ લંપાદના યામ LD, એટલે આ L આ D બંનેને ગુણાકાર, એટલે વિદ્યાર્થીઓ આવશે આ 0/5 ગુણ્યા 6/5, નેક્સ્ટ 3/5 ગુણ્યા 6/5 અને 4/5 ગુણ્યા 6/5, અને અહીંથી ઉકેલ આવી જશે. એટલે આવશે વિદ્યાર્થીઓ 0 6 તારી 18, નેક્સ્ટ 6 ચોક 24. આ તમારા લંબપાદના યામ એટલે આના યામ આવશે વિદ્યાર્થીઓ. એકચ્યુઅલી સમતલ અહીંયા નથી, અહીંયા છે, અહીંયા હવામાં, અહીંયા ઉગમ બિંદુથી અહીંયા સુધીનું અંતર તમારે ગણવાનું રહે છે. અને અહીંયા વિદ્યાર્થીઓ દાખલો આપણો પૂરો થાય છે. નેક્સ્ટ આમાં જ આવે છે ત્રીજો સી, જે સમતલ આપ્યું છે તમને x પ્લસ વાય પ્લસ ઝેડ. આ જ રીતે લઈ જઈશ આગળ. x પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાં બી સેમ જ જવાનું છે. આ જ દિશાથી વધશું આગળ, બસ ખાલી ફરક એટલો પડશે, આકૃતિ સેમ રહેશે, આ ધારવાનું બી સેમ જ, ખાલી આ અભિલંબ ચેન્જ થઈ જશે અને એનું માન ચેન્જ થઈ જશે. વિદ્યાર્થી અભિલંબ તમને અહીંથી મળી જશે 1i 1j 1k, ઇન શોર્ટ 111, અને એનું માન તમે બનાવી શકશો √3. ને હવે આ જ વસ્તુને તમારે અહીંયા લઈ આવવાની છે n કેપ પર, અને અહીંથી સમતલ અને બંને બાજુ ભાગવાનું, સ્ટેટમેન્ટ સેમ, અને આટલેથી આટલી ગણતરી પણ સેમ જ રહેશે વિદ્યાર્થીઓ. આ બધા સ્ટેટમેન્ટ કોમન છે, જેમાં n કેપ આવશે તમારી પાસે 1i 1j 1k ભાગ્યા n માનાંક રહેશે √3. આ વખતે તમારે સમતલને બંને બાજુ √3 વડે ભાગવું પડશે. એટલે સમતલ છે આપણી પાસે આ 1x પ્લસ 1y પ્લસ 1z બરાબર 1, અને એને આપણે બંને બાજુ કેટલા વડે ભાગશું? √3 વડે ભાગતા. તો આ મળશે તમને 1/√3x 1/√3y 1/√3z ઇઝ ઇક્વલ ટુ 1/√3. આ સમીકરણને તમે વિદ્યાર્થીઓ lx પ્લસ my પ્લસ nz બરાબર d સાથે સરખાવી શકો, અને જેવું સરખાવશો ઇઝ ઇક્વલ ટુ d સાથે સરખાવતા તમને અહીંયા લંપાદના યામ મળી જશે. આયરા ટીના યામ LD, MD, ND. L છે વિદ્યાર્થીઓ 1/√3, પણ D છે 1/√3, સેમ 1/√3, અને લાસ્ટ પણ સેમ જ છે. ને હવે આન્સર આવશે ખાલી 1/3 અને 1/3, જે વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉકેલ આપણને જોવા મળે. હવે આવે છે નેક્સ્ટ, આમાં ચોથું જે પ્રશ્ન D છે, સમતલ આ જ દિશામાં આગળ લઈ જાય છે 5y પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0, જેમાં આ જ ક્વેશ્ચન્સ પાછો રિપીટ છે. 5y પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0, જે તમે ફર્સ્ટ ક્વેશ્ચનમાં શીખી ગયેલા એ જ છે વિદ્યાર્થીઓ, જેને બી સમતલના સેમ જ ધારશું, ખાલી આ ચેન્જ થશે. યસ, એટલે ધારો કે બિંદુ P x1 y1 z1 એ ઉગમ બિંદુથી લંબથી લંપાદના યામ છે, જેમાં અભિલંબ છે તમારો અહીંયાથી, અને જરા સમીકરણ આ રીતે લખશો તો વધારે ઉત્તમ રહેશે. 0x પ્લસ 5y પ્લસ 0z બરાબર -8, આ રીતે. આનો ઉકેલ વિદ્યાર્થી તમે અહીંયા લખી શકશો. તો અભિલંબ છે તમારો 0i 5j 0k, એટલે 050, અને અહીંયાથી વિદ્યાર્થીનો માનાંક આવી જશે 050 છે. √0 25 અને 0, એટલે ફક્ત ખાલી તમને વિદ્યાર્થીઓ 5 જોવા મળશે. ને હવે એના પરથી ઉકેલ આવી જશે. અભિલંબ પરથી સિમ્પલ સમતલ બનાવી દઈશું, અને આપણે આ રીતે વિદ્યાર્થીઓ સમતલના બિંદુ પરથી
ફાઇનલ ઉકેલ પણ આપણે પરિવર્તિત કરી શકશું. હવે એમાં એન કેપ બનાવવું પડશે તમારે, એટલે અભિલંબનો એકમ અભિલંબ જેને કહેવાય એકમ અભિલંબ એન કેપ છે વિદ્યાર્થીઓ આ જ રીતે 0i પ્લસ 5j 0k ભાગ્યા એનું જે માન છે એ 5 છે. માટે તમારું જે સમતલ હતું એ 0x પ્લસ 5y પ્લસ 0z બરાબર -8 ભાગ્યા વિદ્યાર્થીઓ 5 કરી દઈએ. એટલે સમતલના સમીકરણને બંને બાજુ 5 વડે ભાગતા જે મળશે તમને શ્યોર 0/5x 5/5y અને 0/5z ઇઝ ઇક્વલ ટુ -8/5. અહીંયા આપણે સ્ટોપ થઈ જશું, કારણ કે અહીંયાથી આપણને સમીકરણ મળે જ છે વિદ્યાર્થી આ રીતનું કે જેને lx પ્લસ my પ્લસ nz બરાબર d સાથે સરખાવતા ને આ કિંમત ફક્ત ભરતા જઈએ તો l છે તમારું 0/5 -8/5 કોમા m છે 5/5 d છે -8/5 અને છેલ્લું n છે 0/5 -8/5 અને અહીંથી વિદ્યાર્થી ઉકેલ આવી જશે. એટલે આવશે તમારું 0 આ કટ -8/5 અને પેલું બી કટ 0 જે આપણા લંબપાદના યામ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જોવા મળે છે. અને આ પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણે અહીં ચોથો પણ પૂરો થાય છે. હવે આપણે આગળ વધશું નેક્સ્ટ પ્રશ્ન. ચલો વિદ્યાર્થી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ લઈ જાઉં છું. હવે પ્રશ્ન નંબર 5 જેમાં થોડુંક નવું પૂછે છે, લોકો થોડું અલગ પૂછે છે કે પસાર થતું આપેલું છે બિંદુ અને કહે છે સમતલના અભિલંબ આપ્યો હોય ત્યારે સમતલનું સદિશ સમીકરણ અને કાર્ટેશિય સમીકરણ વિદ્યાર્થી મિત્રો માંગે છે. ચલો આપેલા પ્રત્યેક સમતલમાં ક્વેશ્ચનનું હેડિંગ પહેલાં લખશું એટલે સમજવાનું તમને ઇઝી પડે. પ્રત્યેક સમતલમાં સદિશ અને સમતલ ના છે સદિશ અને કાર્ટેશિય સમીકરણ શોધો. જેમાં ફર્સ્ટ છે એ કે જે 1 0 -2 માંથી પસાર થાય અને જેનો અભિલંબ વિદ્યાર્થી આપ્યો છે n કેપ i પ્લસ j માઇનસ કે હોય. એકદમ સરળ છે ને આપણે એને સદિશ સમીકરણ સાથે વિદ્યાર્થીઓ ઇઝીલી અહીંયા લખી શકશું. સમજો કે આ આપણું એક સમતલ છે, અહીંયાથી આનો અભિલંબ નક્કી થશે કે આમ n જે આપવામાં જ આવ્યો છે 1i 1j 1k અને અહીંયા સમતલને લંબ હશે વિદ્યાર્થીઓ પસાર થાય છે કોઈક બિંદુમાંથી a બાર તે આવ્યું 1i પ્લસ 0j -2k. તો પહેલાં લખશું આપણે સમતલનું સદિશ સમીકરણ જે બહુ ઇઝી છે r - a ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0. આ સમતલના સદિશ સમીકરણમાં તમારે વિદ્યાર્થીઓ કિંમત મૂકી દેવાની છે. મેં તમને આગળ જે શીખવ્યું એ અભિલંબ સ્વરૂપ હતું r ડોટ n કેપ બરાબર d. એ અને આ સેમ જ છે, ખાલી સમીકરણનો ફરક છે. અહીંયા r સેમ રહેશે. એ એટલે પસાર થતું 1i પ્લસ 0j -2k ડોટ n અભિલંબ છે વિદ્યાર્થીઓ 1i 1j -1k. આ સમીકરણને જ તમારે કહેવાનું છે કે જે સદિશ સમીકરણ છે. હવે પૂછે છે તમને કાર્ટેશિય સમીકરણમાં બી આ જ વસ્તુ લખીશ કે r ડોટ n r માઇનસ a ડોટ n અને તમે જરા સોલ્વ કરશો તો r ડોટ n માઇનસ a ડોટ n થશે. અને થોડું સિમ્પ્લિફાઈ કરી નાખો તો વિદ્યાર્થીઓ સિમ્પ્લિફાઈ થશે r ડોટ n ઇઝ ઇક્વલ ટુ a ડોટ n
બસ આમાં કિંમત ભરી દેવાની છે. તમે અહીંયા ભરશો તો બી ચાલે ને આમાં ભરશો તો બી ચાલશે. આ છે XYZ, અભિલંબ છે 1 1 -1, આ તરફ છે તમારું 0 1 0 -2 અને 1 1 -1. ખાલી ડોટ ગુણાકાર કરી દો, બાકીનો ઉકેલ વિદ્યાર્થીઓ તમારો આવી જ ગયો છે. એટલે આવશે x પ્લસ y માઇનસ ઝેડ, આ બાજુ 1 + 0 + 2 એટલે x પ્લસ y માઇનસ ઝેડ બરાબર 3. આ તમારો ઉકેલ વિદ્યાર્થીઓ રહેશે, જે કાર્તેઝીય સમીકરણ છે. નેક્સ્ટ આમાં જઈએ આગળ સેકન્ડમાં બી, જે 146 માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ n આપ્યું છે તમને, જે i માઇનસ 2j પ્લસ k હોય, 1 માઇનસ 2j પ્લસ k હોય. આ પણ સરળ છે અને સિમ્પલ રીતે તમે આને પણ વિદ્યાર્થીઓ સમજી શકશો કે આ આપણું એક સમતલ છે, એનો અહીંયાથી અભિલંબ જે આવ્યો 1 -2 1, આનાથી અમે સમજાવીશ. અને સમતલ કોઈ બિંદુમાંથી પસાર થાય છે વિદ્યાર્થીઓ, તો આ રહ્યું તમારું a બાર, જે પસાર થતું છે 1 4 6. ને બસ સિમ્પલ વેથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, સમતલનું સદિશ સમીકરણ. સમતલનું સદિશ સમીકરણ r - a ડોટ n = 0. એટલે એકચ્યુઅલી r - a કંઈ નથી, આ a થી p સુધીનું અંતર છે, ડાયરેક્શન્સ, અને પેલું n અભિલંબ છે, બેનો ડોટ ગુણાકાર 0 થશે કારણ કે એને લંબ છે. એટલે એકચ્યુઅલી તમારો વિદ્યાર્થી એ બિંદુ અહીંયા હોવું જોઈએ, આમ a આઈ મીન p r બાર અને i એટલે p થી a ડાયરેક્શન્સ, અને આ p થી એટલે આમ સ્ટ્રેટ અને l એટલે લંબ અભિલંબ, બેનો ડોટ ગુણાકાર 0 એ દર્શાવે છે. હવે આમાં મૂકી દેવાની છે કિંમત. એ છે 1i 4j 6k ડોટ, અહીંયા અભિલંબ આવશે વિદ્યાર્થીઓ n, 1i -2j 1k = 0. અને આ જ રહેશે તમારું સદિશ સમીકરણ. હવે કાર્ટેઝિયન માટે આ સૂત્ર પાછું લખશું. યસ, કાર્ટેઝિયન તમને મેં કાર્ટેઝિયન સમીકરણ આ બતાવ્યું હતું, Lx My Nz = d. એ બી સાચું જ છે, પણ અહીંયા તમે આ લખશો r ડોટ n = a ડોટ n. r છે XYZ, n છે વિદ્યાર્થી અભિલંબ 1 -2 1, એ છે પસાર થતું બિંદુ 1 4 6 અને 1 -2 1. આ તમારો અભિલંબ છે 1 -2 1, નાના ડોટ ગુણાકાર કરી દઈશું એટલે 1x -2y 1z = 1. 4 દૂની 8, 6 1 6, એટલે તમારો ઉકેલ આવી જશે 1x - 2y + 1z = 6 ને 1 7 -8 એટલે -1. આ રીતનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો તમને આમાં જોવા મળે, જે આ પરફેક્ટ ઉકેલ છે અને એક સાચો ઉકેલ છે. હવે વિદ્યાર્થીઓ અહીંથી ટોપિક ચેન્જ થાય છે કે 3 બિંદુમાંથી પસાર થતું સમતલ અને એને લગતા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોવાના છે, જેમાં નવો ટોપિક આવે છે. અને નવા ટોપિકમાં આપણે વિદ્યાર્થીઓ જોશું હવે 9 પાર્ટ્સ. તો વિદ્યાર્થીઓ આપણે નવા ટોપિક્સમાં આવું છે કે a x1 y1 z1, b x2 y2 z2 અને c x3 y3 z3 એક જ સમતલ જો ડિરાઈવ કરશે તો ક્યારે? જ્યારે અસમરેખ હશે, એટલે a થી b ડાયરેક્શન્સ હશે, b થી c હશે અને c થી a હશે. ત્યારે વિદ્યાર્થી તમારું એક જનરલ બિંદુ p અહીંયા આપણે લઈ લઈએ r, જે p થી a નું ડાયરેક્શન્સ, p થી b નું અને p થી c નું આ એક સમતલ બનાવી દેશે. ત્યારે સમતલનું સમીકરણ આવી રીતે થશે વિદ્યાર્થીઓ. સદિશ સમીકરણ p થી a, p થી b અને p થી c, આ બોક્સ ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 0 બને. અથવા તમે એને આવી રીતે બી લખી શકો, કાર્ટેઝિયમાં સમીકરણમાં x - x1 y - y1 z - z1.
તે જ રીતે બીજું x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ y1 અને ત્રીજું x3 માઇનસ x1, y3 માઇનસ y1, z3 માઇનસ y1. આ સમતલના સમીકરણ છે. પણ જ્યારે ત્રણ બિંદુ પસાર થતા હોય તે બી કયા? અસમરેખ. સમરેખ હશે તો પછી સમતલ અનંત મળી શકે. યસ, પણ અહીંયા તમને મળશે કે સમતલ અસમરેખ હશે ત્યારે અને ત્યારે જ તમારે આ પ્રશ્નને વિદ્યાર્થીઓ જોવાનો રહેશે. હવે આપણે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોઈએ છીએ, જે આ જ ટોપિકમાં છે આપ્યું. ક્વેશ્ચન નંબર 6 કે આપેલા બિંદુઓ માટે સમતલનું સમીકરણ શોધો. ત્રણ બિંદુઓમાંથી પસાર થતું સમતલ શોધવા કહે છે કે એ 1 1 માઇનસ 1, બી 6 4 માઇનસ 5 અને સી -4 -2 અને 3 માંથી પસાર થતું સમતલ શોધો. અને આનેથી વિદ્યાર્થીઓ સમતલ આપણે શોધશું, પણ પહેલાં ચેક કરશું આ બિંદુઓ અસમરેખ છે તો સમતલ મળશે. એટલે પહેલાં આપણે એબી દિશા બનાવી દઈએ. બી -8, 6 4 -5, 1 1 -1, જે આવશે 5 3 અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ -4. તે જ રીતે બીજી દિશા બીસી, એટલે સી માઇનસ બી, જેને પણ આ જ રીતે કરશું વિદ્યાર્થીઓ સોલ્યુશન. તો સી છે -4 -2 3 અને બી છે 6 4 -5. અને થોડું આગળ લઈ જશું તો 4 ને 6 10, નેક્સ્ટ -6 અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ 8. આ તો સમરેખ થઈ ગયા, કારણ કે તમને આમાંથી વિદ્યાર્થી -2 કોમન લઈ લેવું તો 5 3 -4 જે મળે છે તમને એક્ઝેક્ટલી એબી દિશા જેટલું. કયું? બીસી દિશા. આ તો વિરુદ્ધ દિશા છે એટલે સમરેખ થઈ જશે. માટે અહીં બીસી તથા એબી જે વિરુદ્ધ દિશામાં છે, માટે એ બી સી વિદ્યાર્થીઓ સમરેખ છે. અને સમરેખ હોય તો આમાંથી અગણિત સમતલો મળી શકે. અને આપણે એ જ પૂછ્યું છે વિદ્યાર્થીઓ કે આ સમરેખ છે તો પછી કેટલા સમતલ મળશે? તો આપણે લખવાનું કે એ બી સીમાંથી અગણિત સમતલો મળી શકે. હવે તમે એને સમતલ બનાવી નહીં શકો આ રીતે, આમાં આ સિચ્યુએશન્સ લગાવી નહીં શકશો. એટલે આ દાખલો વિદ્યાર્થીઓ અહીંયા જ આપણે પૂરો કરશું. આમાં જ આગળ વધીશ. પ્રશ્ન નંબર એમાં જ બી જે આ જ રીતે જશે. તો ત્રણ બિંદુ આપ્યા છે. એ ફર્સ્ટ છે 1 1 0, સેકન્ડ છે 1 2 1 અને થર્ડ છે -2 2 -1. આમાં બી ચેકિંગ તો કરશું જ, પછી જ આપણે આગળ વધશું. તો સૌપ્રથમ મળશે આમાંથી પસાર થતું સમતલ શોધો, આવું કહે છે. તો પહેલાં આપણે દિશા બનાવી દઈએ એ બી, જે છે બી -a 1 2 1 -1 1 0. એટલે ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ તમારો આ રીતે 0 2 -1 1 અને 1. તે જ રીતે બીજી દિશા બીસી, સી -b, સી છે -2, બી છે 1 2 1 એટલે -3 2 -2 0 અને આવી જશે વિદ્યાર્થીઓ -2. આ તમે જોઈ શકો છો બંનેના દિશા સેમ છે જ નહીં, ભિન્ન દિશા છે. અહીં AB તથા BC ની દિશા ભિન્ન છે. માટે ABC અસમરેખ છે. તેથી તે એક સમતલ બનાવી શકે. માટે તે એક સમતલ બનાવી શકે. હવે સમતલ બનાવવા માટે વિદ્યાર્થીઓ આપણે લઈ લઈશું એ ને x1 y1 z1, બી ને x2 y2 z2 અને સી ને x3 y3 z3. જેના એના આયામ છે 1 1 0
બીના યમ છે વિદ્યાર્થીઓ 1 to 1 અને સીના યમ છે -2 2 -1 અને અહીંયાથી સિમ્પલ તમે વિદ્યાર્થીઓ સૂત્ર લગાડી દેશો નિશ્ચયકવાળું, એથી તમને સીધો આન્સર જ મળી જશે. 3 બિંદુ અસમરેખ છે, તેથી એમાંથી એક સમતલ મળી શકે કે માટે સમતલનું સમીકરણ x - x1 y - y1 z - z1 x2 - x1 y2 - y1 z2 - z1 અને લાસ્ટ x3 - x1 y3 - y1 z3 - z1. આ વિદ્યાર્થીઓ x1 y1 z1 કોમન રાખી શકો તમે અને અહીંયા કિંમત મૂકી દેવાની. x - x1 છે આયરો 1, y1 છે 1, z1 છે 0. પછી x2 - x1 એટલે આ માઇનસ આ 1 - 1 2 - 1 અને 1 - 0 અને x3 - x1 આવશે વિદ્યાર્થીઓ -2 - 1 નેક્સ્ટ 2 - 1 અને લાસ્ટ -1 -0. બસ આને સોલ્વ કરી નાખો એટલે તમને એક્ઝેક્ટલી lx + my + nz માં વિદ્યાર્થીઓ મળશે આન્સર. આ રીતનું આ 0 -3 1 1 અને 1 - 1. બસ આને ઉકેલી કાઢો. નિશ્ચયકની વ્યાખ્યાથી ઉકેલતા -1 -1 એટલે ટોટલ -2. નેક્સ્ટ આવશે -1 -1 -2 આવશે 0 + 3 અને લાસ્ટ રહેશે 0 + 3 પાછું સેમ. પાછું જરા ચેક કરી લે મિડલ ઓર્ડર 0 + 3 અને અહીંયા 0 આવશે વિદ્યાર્થી -3 એટલે અહીંયા 0 પહેલું તો આવી ગયું, આ થઈ જશે ને અહીંયા આ થઈ જશે એટલે વિદ્યાર્થી ઉકેલ આવશે તમારો -2x + 2 -3y + 3 + 3z એટલે -2x -3y 3z + 5 એટલે 2x + 3y - 3z - 5 = 0. જે સમતલનું સ્ટાન્ડર્ડ સમીકરણ હતું વિદ્યાર્થીઓ lx + my + nz = d જેટલું એ વિદ્યાર્થીઓ આપણો ઉકેલ આવશે અને આ ઉકેલ વિદ્યાર્થીઓ આપણો સાચો છે. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન 6નો બંને પાર્ટ્સ વિદ્યાર્થીઓ આપણે અહીંયા પૂરા કર્યા. ચલો વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ્સ અહીં હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આ જ પાર્ટ્સમાં આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. બાય બાય.